આજે બનાવીશું ગ્રીન એપલ અને બ્રિંજલનું શાક. આ એક કાશ્મીરની ડીશ છે, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. મારી તો ફેવરિટ છે જ, પણ તમારી પણ ફેવરિટ ડીશ થઈ જશે. નાની સાઇઝના મેં 12 રીંગણ લીધા છે. રીંગણ તમે લાંબાવાળા કે કોઈ પણ લઈ શકો છો. રીંગણને કાપી લઈએ. કાળા ના પડી જાય એટલે તેને પાણીમાં રાખવાના છે. અને આ રીંગણને કાપીને સાઈડમાં રાખીશું. મસાલામાં મેં 1/4 ચમચી ચાટ મસાલો, 1 ચમચી ધાણા પાવડર, અડધી ચમચી વરિયાળી પાવડર, અડધી ચમચી જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, થોડું પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લેશું. મેં 3 ગ્રીન એપલ લીધા છે. તે સ્વાદમાં થોડા ખાટા હોય છે. તેને છોલીને કટ કરી લેશું. હવે ઓઇલ ગરમ કરવા મૂકવાનું છે. ઓઇલ ગરમ થાય એટલે એપલને ફ્રાય કરીશું. એપલને ફ્રાય કરવાથી તેનો સ્વાદ વધી જશે. એપલ થોડા સોફ્ટ થાય એટલે તેને કાઢી લેવાના છે. વધારે ફ્રાય નથી કરવાના. હવે રીંગણને પાણીમાં રાખ્યા હતા એટલે કપડાથી લૂછી લેવા, જેથી તેનું પાણી નીકળી જાય. હવે મીડિયમ ટુ હાઈ હીટ રાખીશું અને આને ફ્રાય કરી લઈએ. તો સારી રીતે રીંગણ કૂક થઈ ગયા છે અને રીંગણ બિલકુલ પણ કાચા નથી. તેને કાઢી લેશું. હવે કઢાઈમાં 2 ચમચા ઓઇલ લેવાના છે. તેમાં 1 ડુંગળી બારીક કાપીને લઈશું. ડુંગળીને સાતળી લઈએ. તે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાતળીશું. કટકો આદું, 1 લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. આને સાતળવાનું છે. 2 ઇલાયચી, 1 તજનો ટુકડો ઉમેરવાનો છે. હવે આની અંદર મસાલાની પેસ્ટ ઉમેરવાની છે. ધીમી આંચ પર મસાલા પકવવાના છે. સફરજન ઉમેરવાનું છે. રીંગણ ઉમેરીશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે. આને મિક્સ કરી લઈશું. થોડું ગરમ પાણી ઉમેરવાનું છે. થોડું લીલું મરચું લાંબુ કાપીને ઉમેરીશું. આને ઢાંકીને 4 મિનિટ જેવું પકાવીશું. તો 4 મિનિટ થઈ ગઈ છે. ખોલીશું. આની અંદર કોથમીર ઉમેરવાની છે. ગ્રીન એપલ અને રીંગણનું બહુ સારું કોમ્બિનેશન છે. આ થોડું ખાટું મીઠું શાક લાગે છે. તો તૈયાર છે રીંગણ સફરજનનું શાક.